નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। ગુજરાતની અંદર અત્યારે આપણે જે છે એ કેટલાક વિસ્તારોની અંદર આપણે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। ચોમાસું આપણે ત્યાં પૂર જોશમાં જામ્યું છે। કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે જે છે એ સુરતની અંદર પુષ્કળ વરસાદ પડ્યો, પાણી ભરાઈ ગયા, કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ, એ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। હવે આજે જે છે એ કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે, કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડશે, આવનારા દિવસોની અંદર ગુજરાતના હજી કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, અને આ જ પ્રકારની જે સ્થિતિ છે સતત વરસાદની સ્થિતિ એ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ચાલશે, સૌરાષ્ટ્રથી લઈ કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર શું થશે, એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો, વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો। હવે અત્યારે જે છે એ તમે જુઓ કે ગઈકાલે સુરતની અંદર જે છે એ વરસાદ પડ્યો અને ઘણા બધા વિસ્તારોની અંદર જે છે એ પાણી ભરાય એ પ્રકારનો પુષ્કળ વરસાદ પડ્યો। આપણે જે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ ભારે વરસાદની જે શક્યતા જે છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જે છે ખાસ કરીને એની અંદર અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારો છે ત્યાં અને મધ્ય ગુજરાતના કોઈ એકાદ બે વિસ્તારમાં જે છે ભારે વરસાદની શક્યતા આપણે દેખાઈ રહી હતી। એ જ મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક બધા વિસ્તારોની અંદર પુષ્કળ વરસાદ પડ્યો છે અને મધ્ય ગુજરાતમાં પણ થોડો ઘણો વરસાદ જે છે જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ જે છે નોંધાયો છે। તો વરસાદ અત્યારે આપણે ત્યાં સતત ચાલી રહ્યો છે। બીજું કે જ્યારે આપણે જિલ્લાની આગાહી કરીએ છીએ ત્યારે એવું છે કે ભાઈ જિલ્લામાં ઘણી બધી વખત એટલે કેટલાય બધા લોકો પૂછી રહ્યા છે ભાઈ આગાહી કરી પણ અમારે ત્યાં વરસાદ નથી। આપણે આખા જિલ્લાની વાત કરીએ છીએ તો જિલ્લામાં કેવું છે કે ભાઈ કેટલાક વિસ્તારોમાં વરસાદ ના પડે, કેટલાક વિસ્તારોમાં પડે, કેટલાકમાં આજે પડે, કેટલાકમાં આવતીકાલે પડે, કેટલાકમાં 2-4 દિવસ પછી પણ પડે, એ પ્રકારની સ્થિતિ જે છે એટલે આપણે જિલ્લા વાઇઝ આગાહી કરીએ છીએ। હવે અત્યારે જે છે તમે જે વાદળો જોશો તો સૌથી વધારે વાદળો મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે છે દક્ષિણ તરફના જે વિસ્તારો છે એના ઉપર સૌથી વધારે વાદળો છવાયેલા છે। એક સિસ્ટમ જે છે એ અહીંયા બનેલી છે, બરાબર, આ સિસ્ટમ અહીંયા, એટલે અહીંથી જે છે અહીંથી જે પવનો આવે છે એ પવનો આ રીતે દક્ષિણ ગુજરાત ઉપરથી થઈ અને આ સિસ્ટમની અંદર આ રીતે ભળે છે, બરાબર, આ સિસ્ટમની અંદર, એટલે એના કારણે જે છે અહીંયા આપણે ત્યાં ગુજરાત ઉપર જે છે આ પવનો અહીંથી જાય છે અને એના કારણે આપણે ત્યાં જે છે એ સતત ચોમાસું જામેલું છે અને એને આપણે ત્યાં વધારે વરસાદ પડી રહ્યો છે। હવે આવનારા દિવસોની અંદર આપણે ત્યાં ક્યાં વરસાદ પડશે એની પણ આપણે વાત કરી લઈએ। પવનની ગતિ જે છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ આપણે વધારે રહેશે અને કેટલાક વિસ્તારો જે છે સૌરાષ્ટ્રના એમાં જે છે થોડી ઘણી વધારે રહેશે। ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે એ તરફ જે છે પવનની ગતિ હવે આજથી જે છે એ સામાન્ય થઈ જશે, એટલે ખૂબ વધારે પવનની ગતિ નહીં હોય, પણ સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના જે વિસ્તારો છે એના ઉપર પવનની ગતિ વધારે રહેશે। હવે આપણે વરસાદની વાત કરીએ તો મોટે ભાગે વરસાદની જે છે સ્થિતિ એ વધારે વરસાદ જે છે આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડવાની શક્યતા છે। એની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક દક્ષિણ તરફના વિસ્તારો જે છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતથી લઈ કચ્છના જે વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતા છે પણ એકદમ અત્યંત ભારે વરસાદની શક્યતા આજે દેખાતી નથી, પરંતુ આવનારા દિવસોની અંદર આ બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને જે છે આવતીકાલથી જે છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને એના પછી જે છે આપણે જે વાત કરી હતી કે ભાઈ 27 તારીખ સુધી આપણે ત્યાં ભારે વરસાદની સ્થિતિ ચાલુ રહેશે। એના પછી જે છે એ 27 તારીખ પછી આપણે ત્યાં કેટલાક વિસ્તારોની અંદર જે છે એ વરસાદનું પ્રમાણ થોડુંક ઘટશે પણ બીજા બધા વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધશે। આ જ પ્રકારની સ્થિતિ લગભગ વરસાદ જે છે એ સતત 4-5 જુલાઈ સુધી આપણે ત્યાં ચાલુ રહેશે, એટલે વિસ્તારોની અંદર જેમાં હજી વાવણી નથી થઈ એ વિસ્તારોની અંદર પણ આપણે ત્યાં સારો વરસાદ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જે છે એ આવનારા દિવસોની અંદર ભારે વરસાદની શક્યતા છે। કેટલાક કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લગભગ 4-5 દિવસ પછી આપણે ત્યાં વરસાદ ફરીથી વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે લગભગ જે છે એ રાજસ્થાન અને એ તરફના જે વિસ્તારો છે એમાં વરસાદનું પ્રમાણ વધશે, એટલે આપણે ત્યાં કચ્છના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાત અને એ તરફના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને એની સાથે સાથે રાજસ્થાનના વિસ્તારો જે છે એની અંદર પણ લગભગ આપણે ત્યાં મહિનો પૂરો થવાની શક્યતા જે છે, જ્યારે કે લગભગ 29 તારીખની આજુબાજુથી એ તરફના દિવસોમાં પૂરો થવાનો છે ત્યારે વરસાદની વધારે શક્યતા છે અને ખાસ કરીને આ તરફના ઉત્તર ગુજરાતની આસપાસના આવેલા વિસ્તારો એમાં ઉત્તર ગુજરાતથી લઈ કચ્છના વિસ્તારોમાં પણ જે છે પછી વરસાદ વધશે। અને એની સાથે આપણે હવે વાત કરીએ જિલ્લા વાઇઝ કે ભાઈ શું થવાનું છે, તો આજની આપણે વાત કરીએ તો આજે જે છે એ ખાસ કરીને વરસાદની જે વધારે શક્યતા દેખાઈ રહી છે એ વરસાદની વધારે શક્યતા દક્ષિણ ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો જે છે અહીંયા જે છે ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એમાં કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ, દાદરાનગર હવેલી, વલસાડના વિસ્તારો છે, નવસારી છે, ડાંગ છે, તાપી છે, સુરત છે, ભરૂચ છે, નર્મદા છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, પંચમહાલના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર જે છે એ વધારે વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં જે છે એ ભારે વરસાદ, બરાબર, અને કેટલાક વિસ્તારો જે છે એની અંદર અતિ ભારે વરસાદની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે।
અને બાકીના જે વિસ્તારો છે, ખાસ કરીને અહીંથી ખેડા આણંદમાં પણ વરસાદની વધારે શક્યતા છે. એના પછી દાહોદ છે, સાબરકાંઠાથી લઈ મહીસાગરના વિસ્તારો છે, અરવલ્લી એ તરફના જે વિસ્તારો છે એની અંદર પણ આપણે ત્યાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફના વિસ્તારો એટલે કયા વિસ્તારો? ખાસ કરીને ભાવનગર, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, પોરબંદર, આ તરફના વિસ્તારોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. બોટાદની અંદર પણ આવનારા 2-3 દિવસની અંદર વરસાદ જે છે વધવાની શક્યતા છે. અમદાવાદની અંદર, ગાંધીનગરની અંદર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા, આ બધાની અંદર પણ આવનારા 3-4 દિવસની અંદર ફરીથી સારો વરસાદ થાય એવી શક્યતા દેખાઈ રહી છે. એટલે સૌરાષ્ટ્રમાં અત્યારે જે વરસાદની ગતિવિધિમાં થોડોક જે ઘટાડો થયો છે એ આવનારા દિવસોમાં ફરીથી આપણે ત્યાં વરસાદનો વધારો થશે. હવે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હજી પણ વાવણી લાયક વરસાદ નથી થયો, પરંતુ આવનારા દિવસો એટલે કે લગભગ આ 30 જૂન સુધીમાં જે છે એ મોટાભાગના વિસ્તારોમાં બનાસકાંઠામાં સારો વરસાદ થઈ જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એની સાથે સાથે કચ્છની હવે વાત કરીએ, બરાબર, તો કચ્છમાં ખાસ કરીને અત્યારે જે છે બહુ વધારે વરસાદ નથી. એટલે ઘણા બધા વિસ્તારોમાં, કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે પણ મોટાભાગના વિસ્તારોમાં વધારે વરસાદ નથી. તો આવનારા દિવસોમાં લગભગ આપણે ત્યાં જે છે એ 1-2 જુલાઈ સુધીમાં જે છે કચ્છના ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાતમાં અત્યારથી લઈ અને 4 જુલાઈ જે છે, 4 જુલાઈ સુધી સતત વરસાદ આપણે ત્યાં ચાલુ રહે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, જે હાલની સ્થિતિ છે એ મુજબ 4 જુલાઈ સુધી. અને એમાં ઘણા બધા વિસ્તારોમાં જે છે એ ભારે વરસાદ, બરાબર, અને કેટલાક વિસ્તારો જે છે એટલે ભારે વરસાદ અને કેટલાક વિસ્તારો જે છે એની અંદર જે છે અતિ ભારે વરસાદની પણ શક્યતા છે. એટલે હજી પણ ગુજરાતમાં આપણે ત્યાં જે છે એ ભારે વરસાદનો દોર જે છે એ હજી ચાલુ રહેશે. એટલે વરસાદનો દોર, ભારે વરસાદનો દોર બંધ નહીં થઈ જાય. બીજું કે વરસાદમાં જે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે છે એ સતત 4 જુલાઈ સુધી જે છે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં જે છે એ ફરીથી આપણે ત્યાં 1-2 દિવસમાં વરસાદનું જોર વધશે અને લગભગ 4 જુલાઈ સુધી ત્યાં પણ સતત વરસાદ ચાલશે. ઉત્તર ગુજરાતમાં જે છે એ આ મહિનો પૂરો થાય એટલે કે લગભગ 29 જૂનથી લઈ અને લગભગ 1-2 જુલાઈ સુધીમાં જે છે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર જે છે એ ખૂબ સારો વરસાદ થાય એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી હાલની સ્થિતિ મુજબ. આમાં કંઈ પણ ફેરફાર થશે તો આપણે દરરોજ વાત કરી રહ્યા છીએ. હું તમને દરરોજ વરસાદની માહિતી આપી રહ્યો છું, તો એના ઉપરથી આપણે ખબર પડશે કે ભાઈ એના ઉપર હું તમને જે પરિવર્તન થશે એ પણ કહેતો આવીશ. પણ અત્યારે ગુજરાતમાં આપણે ત્યાં ચોમાસું જે છે એ ખૂબ સારી રીતે ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે, જેને આપણે ચોમાસું જામ્યું એવો શબ્દ આપણે કહેતા હોઈએ છીએ. તો ગુજરાતમાં અત્યારે આપણે જે છે એ ચોમાસું વ્યવસ્થિત રીતે જામ્યું છે અને એના કારણે જે છે ગુજરાતમાં આપણે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે, કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં જે છે હજી પણ 4 તારીખ સુધી સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહેવાની છે. સાર્વત્રિક વરસાદ એટલે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. તો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો. અને બીજું કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ મને કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે.